તમામ મિત્રોનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ટોપ ગુજરાતમાં અને મારું નામ છે રેહાન જુનેજા। આપણે જે આ રાઉન્ડની અંદર જે વાત કરી હતી કે 31 જુલાઈથી લઈ અને 4-5 ઓગસ્ટ દરમિયાન એક વરસાદી રાઉન્ડ આવી રહ્યો છે। તો વરસાદી રાઉન્ડ એ પ્રમાણે જ આવ્યો અને ઘણા ભાગોની અંદર વરસાદ જોવા મળ્યો। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની અંદર પણ રીતસરનું મેઘતાંડો જેવો દ્રશ્ય વળી પાછો આવ્યા હતા અને રીતસરનો ભારે વરસાદ જોવા મળ્યો હતો। અને એ પ્રમાણે સૌરાષ્ટ્રના પણ ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળ્યો હતો। ખાસ પશ્ચિમ સૌરાષ્ટ્રને બાદ કરતા તમામ વિસ્તારોની અંદર એકંદરે ભારે વરસાદ જોવા મળ્યો હતો। જો કે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ જામનગર સુધી સારા વરસાદ જોવા મળ્યા, પણ પોરબંદર અને દેવભૂમિ દ્વારકાની આપણે ખબર નથી પડતી કે ત્યાં શું વરસાદને નડતર રૂપ છે કે ત્યાં વરસાદ આવતો જ નથી। ઘણા મોડલોના સંકેત હતા કે દેવભૂમિ દ્વારકા અને પોરબંદરની અંદર પણ એકંદરે સારા વરસાદ એટલે કે મધ્યમથી ભારે વરસાદની સંભાવના દેખાઈ રહ્યા હતા અને અમુક મોડલો તો અતિ ભારે વરસાદ દેખાઈ રહ્યા હતા, પણ આપણે આપણી લિમિટ પ્રમાણે અનુમાન આપીએ કારણ કે વધારે પછી ઓર સ્માર્ટ સારું ન લાગે, તો એટલા માટે આપણે મધ્યમથી સારા વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી। તો દેવભૂમિ દ્વારકાના ભાગોની અંદર 1 થી 1.5 ઇંચ સુધીના જ વરસાદ જોવા મળ્યા। એ પ્રમાણે પોરબંદરના અમુક ભાગોની અંદર પણ એકંદરે મધ્યમ વરસાદ જોવા મળ્યા। આપણે જે ધારણા હતી પ્રમાણે વરસાદ ન જોવા મળ્યા, પણ છેલ્લી આશા હતી હવે આવનારા દિવસોની અંદર ત્યાં કોઈ ખાસ વરસાદની સંભાવના દેખાઈ રહી નથી। હવે આવનારા દિવસોના હવામાનની માહિતી આપીએ તો એ પહેલા આપણે નિવેદન કરીશું કે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ટોપ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લેજો। સાથે સાથે વિડીયોને લાઈક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી નાખજો જેથી અન્ય મિત્રોને પણ માહિતી પહોંચી શકે। હવે અત્યારે જે સિસ્ટમની વાત કરીએ તો રાજસ્થાનના ભાગો પર સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે જોવા મળી રહે છે। જો કે હવે એ સિસ્ટમ કમજોર પડી જશે અથવા ખતમ થઈ જશે અથવા આ સિસ્ટમ યુપીના ભાગો પર જાય તેવી સંભાવના દેખાઈ રહી છે। 4-5 તારીખ આસપાસ આ સિસ્ટમ યુપીના ભાગો પર એટલે કે આવતીકાલે અથવા પરમ દિવસે સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશનના રૂપમાં યુપીના ભાગો પર બહુ કમજોર સિસ્ટમ હશે, સાવ નબળી સિસ્ટમ યુપીના ભાગો પર જાય અને એક અપડેટ આપવાની છે ખાસ કરીને એવું થશે તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વળી પાછો વરસાદની સંભાવના રહેશે, તો તેની અપડેટ આ વિડીયોના માધ્યમથી આપવાની છે। તો અત્યારની સ્થિતિ પ્રમાણે લેટેસ્ટ વેધર મોડલની અપડેટ પ્રમાણે સિસ્ટમ 7 અથવા 8 ઓગસ્ટ આસપાસ સિસ્ટમ વળી પાછી યુપીના ભાગો પરથી રિટર્ન થાય તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે। જો આવું બને તો કદાચ ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાતને વરસાદનો એક ફરી પાછો લાભ મળી શકે એમ છે। અત્યારે અપડેટ આપીએ તો અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને 7-8 ઓગસ્ટ આસપાસ સિસ્ટમ વળી પાછી પૂર્વી રાજસ્થાનના ભાગો પરથી આવી અને ત્યાં કદાચ સિસ્ટમ મજબૂત બની શકે છે અને લો પ્રેશર પર બને તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે। લેટેસ્ટ વેધર મોડલની અપડેટ પ્રમાણે 8 તારીખે આ સિસ્ટમ લો પ્રેશર બની શકે છે અને આ સિસ્ટમ અમુક મોડલોની અપડેટ પ્રમાણે સિસ્ટમ પશ્ચિમ રાજસ્થાનના ભાગો પર જાય એવી સંભાવના પણ દેખાઈ રહ્યા છે। અમુક મોડેલો રાજસ્થાનના ભાગો પર જ રહી અને ત્યાં સિસ્ટમ સમાપ્ત થઈ જાય આ પ્રકારના લેટેસ્ટ વેધર મોડલની અપડેટ પ્રમાણે લાગી રહી છે। જો કે સિસ્ટમ અત્યારે ગુજરાત ઉપર આવે તેવી કોઈ જાતની સંભાવના દેખાઈ રહી નથી, તો એવું કંઈ હશે તો તમને માહિતી આપવામાં આવશે। અત્યારે કોઈ એવી સંભાવના નથી કે સિસ્ટમ ગુજરાતના ભાગો પર આવે, પણ હા ચોક્કસપણે ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને કદાચ કચ્છના જે પૂર્વ ભાગો છે ત્યાં વરસાદનો લાભ મળી શકે આ પ્રમાણે સ્થિતિ રહે તો અત્યારની લેટેસ્ટ વેધર મોડલની અપડેટ પ્રમાણે આવું બને તો 7 અથવા 8 ઓગસ્ટથી લઈ અને 11-12 ઓગસ્ટ વચ્ચે જે ઉત્તર ગુજરાતના ભાગો છે, રાજસ્થાન બોર્ડર કાંઠાવાળા વિસ્તારો છે અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે, છોટાઉદેપુર, અરવલ્લી આસપાસના વિસ્તારો, ત્યાં કદાચ આ સિસ્ટમનો લાભ મળી શકે ને ત્યાં વરસાદની એકંદરે સંભાવના સારી એવી રહે। પણ એનો મતલબ એવો નથી કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ થાય। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર આ સિસ્ટમથી અત્યારની સ્થિતિ પ્રમાણે કોઈ અસર કરી સિસ્ટમમાં તેવી સંભાવના નથી। હા, એ વાત અલગ છે કે સૌરાષ્ટ્રના ભાગોની અંદર છૂટાછવાયા ભાગોની અંદર હળવા ભારે ઝાપટા ચાલુ રહેશે એટલે વરસાદ સંપૂર્ણપણે વરસાદ બંધ થાય તેવી સંભાવના નથી। છૂટાછવાયા હળવા ભારે ઝાપટા એ ચાલુ રહેશે, પણ અત્યારે મોટા વરસાદની સંભાવના સૌરાષ્ટ્રના ભાગોમાં 10 ઓગસ્ટ સુધી લાગતી નથી। છતાં કોઈ એમાં ફેરફાર છે તો તમને માહિતી આપવામાં આવશે। કદાચ 7-8 ઓગસ્ટ આસપાસ વરસાદ જોવા મળે તો હળવા ભારે ઝાપટા સૌરાષ્ટ્રના ભાગોમાં જોવા મળે, પણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની કોઈ સંભાવના દેખાતી હાલ નથી। તો એકંદરે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં થોડીક ચિંતાજનક અપડેટ પણ છે કે અત્યારે કોઈ ભારે વરસાદની સંભાવના 10 ઓગસ્ટ સુધી લાગતી નથી। ત્યાર પછી શું થશે તેની માહિતી આપણે આગળ આપીશું। અત્યારે આપણે 10 ઓગસ્ટ સુધીની માહિતી આપી છે। જો આવું બને, રાજસ્થાનના ભાગો પર લો પ્રેશર બને તો ઉત્તર અને મધ્ય પૂર્વ ગુજરાતને એકંદરે વરસાદનો લાભ મળે અને કદાચ પૂર્વ કચ્છના ભાગોને પણ એકંદરે હળવા મધ્યમ વરસાદનો રાઉન્ડ મળે। બાકી દક્ષિણ ગુજરાત, બાકી સૌરાષ્ટ્રના ભાગો છે એમાં કોઈ ખાસ વરસાદની સંભાવના આ તારીખોની અંદર નથી, પણ છતાં છૂટાછવાયા હળવા ભારે ઝાપટા અને દક્ષિણ ગુજરાતમાં જે ઓફશોર ટ્રફ જે
થોડો ઘણો લાભ દક્ષિણ ગુજરાતને મળી શકે. ઓફશોર ટ્રફ જે મુંબઈથી લઈને કેરળના ભાગો સુધી ચોમાસાની સિઝન દરમિયાન જોવા મળતો સક્રિય હોય છે, એનો લાભ કદાચ દક્ષિણ ગુજરાતને મળે તો ત્યાં હળવા મધ્યમ વરસાદ જોવા મળે. બાકી સૌરાષ્ટ્રમાં હળવા ભારે ઝાપટાને બાદ કરતા 10 ઓગસ્ટ સુધી કોઈ મોટા વરસાદની સંભાવના હાલ દેખાતી નથી. આ સિસ્ટમ ઉપર પડે નજર રાખતા રહીશું અને તમને પડે માહિતી આપીશું કે આવી સિસ્ટમ કયા ભાગો પર આવે. રાજસ્થાનના ભાગો પર અત્યારની સ્થિતિ પૂર્ણ લાગી રહી કે 7-8 ઓગસ્ટ દરમિયાન મજબૂત થઈ અને રાજસ્થાનના ભાગો પર લો પ્રેશર બને તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે. તો કદાચ ઉત્તર અને મધ્ય ગુજરાતને 7-8 ઓગસ્ટથી લઈ અને 11-12 ઓગસ્ટ દરમિયાન જો આવું બને તો વરસાદનો લાભ મળી શકે છે. તો તેની ફાઇનલ અપડેટ છે આપણે 1-2 દિવસમાં આપવાનો પ્રયાસ કરીશું. 2 થી 3 દિવસની અંદર એની ફાઇનલ અપડેટ આપીશું. ત્યાં સુધી રોજે રોજ એની માહિતી કાલે પણ શક્ય હશે તો કાલે પણ એ સિસ્ટમની માહિતી આપીશું. જીએફએસ અને એસીએમડબલ્યુ પ્રમાણે સિસ્ટમ રાજસ્થાનના ભાગો પરથી આવી અને લો પ્રેશર સીએમડબલ્યુ અનુસાર રાજસ્થાનના ભાગો પરથી આવી પૂરી રાજસ્થાનના ભાગો પર અને લો પ્રેશર બની શકે છે. તો આ હતી આવનારા દિવસોના હવામાનની માહિતી, 10-11-12 ઓગસ્ટ સુધીની માહિતી. એમાં સૌરાષ્ટ્રની અંદર કોઈ મોટા વરસાદની સંભાવના દેખાતી નથી. અને એક આગોતરું હતા 13 અને 14 ઓગસ્ટ આસપાસ બંગાળની ખાડીમાં ફરી પછી એક મજબૂત સિસ્ટમ બને તેવી સંભાવના દેખાઈ રહી છે. એની ટ્રેકની વિશેષ માહિતી છે આવનારા દિવસોમાં આપીશું માહિતી. અત્યારે આ વિડીયોની અંદર એટલું. અંતમાં પણ નિવેદન રહેશે, જો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરીએ તો યુટ્યુબ ચેનલને ટોપ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે સાથે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેજો. આ સિસ્ટમની પડે નજર રાખીશું અને તમને આગળના દિવસોની અંદર માહિતી આપીશું. જે યુપીના ભાગો પર સિસ્ટમ છે, રાજસ્થાનના ભાગો પર લો પ્રેશર બનશે તેની પણ માહિતી, અને આવનારા દિવસોની અંદર ત્યાર પછી સિસ્ટમ સમાપ્ત થઈ જાય ત્યાર પછી 13-14 ઓગસ્ટ આસપાસ બંગાળની ખાડીમાં સિસ્ટમ બને છે તેની પણ માહિતી આગળના દિવસોની અંદર આપવામાં આવશે. આભાર.